રાજ્યમાં જામી રહ્યો છે શિયાળો. મંગળવારે દિવસભર ભારે ઠંડીનો અનુભવ થયો. ઠંડા પવનો ફૂંકાતા ભર બપોરે પણ લોકો ધ્રુજી ઉઠ્યા. શીત લહેરના કારણે વર્તાયો ઠંડીનો ચમકારો. ઠંડીમાં રક્ષણ મેળવવા માટે લોકોએ ખરેખર ગરમ વસ્ત્રો પહેરવાની જરૂર પડી. તાપમાનની વાત કરીએ તો કચ્છનું નલિયા 11 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું. અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું. ગાંધીનગરમાં લઘુત્તમ 14 ડિગ્રીએ નોંધાયો તાપમાનનો પારો. શિયાળાની સિઝનમાં પડશે કમોસમી વરસાદ. આજે અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી. 3 દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ. શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ. તમિલનાડુમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પૂરના પાણી ભરાયા. તિરુનેલવેલી અને થુથુકુડીમાં લોકો પાણીમાં ફસાતા હોડી અને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. એનડીઆરએફ અને ભારતીય વાયુસેનાએ કામગીરી હાથ ધરી. તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ. લગાતાર વરસાદના કારણે પશ્ચિમી ઘાટ ક્ષેત્રમાં મોટું નુકસાન. અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી. તમિલનાડુ અને થુથુકુડીના કેટલાક ભાગોમાં વરસાદ અને પૂરના પાણી ભરાઈ જતા હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા. રસ્તાઓ, લોકોના ઘર અને ખેતરો પૂરના પાણીમાં ડૂબ્યા. તારાજીના દ્રશ્યોનો ડ્રોન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. તમિલનાડુમાં વરસાદે વેર્યો વિનાશ. થુથુકુડી અને મદુરાઈ હાઈવે પર એન્થોનીપુરમ પાસે પૂરના પાણીથી પુલ તૂટી જતા જનજીવન ખોરવાયું. પુલ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો. તંત્રએ યુદ્ધના ધોરણે રસ્તાની કામગીરી શરૂ કરી. કોરોનાના નવા વેરિયન્ટ JN.1 થી લોકો ઝડપથી થઈ રહ્યા છે સંક્રમિત. દેશમાં મંગળવારે 280 થી વધુ નવા કેસ નોંધાયા. આ સાથે દેશભરમાં સક્રિય કેસની સંખ્યા 2000 નજીક પહોંચી. તેવામાં લોકોને સાવચેતી રાખવા માટે તંત્રએ કરી અપીલ. કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય મંત્રાલય સતર્ક. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે યોજશે બેઠક. તમામ રાજ્યના આરોગ્ય પ્રધાન સાથે કરશે સંવાદ. બેઠકમાં આરોગ્ય પ્રધાનોની સાથે અધિકારીઓ પણ રહેશે હાજર. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 10 વાગે બેઠક. કોવિડની વર્તમાન સ્થિતિ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ અંગે થશે વાત. ગુજરાતમાં ફરી કોરોનાથી વધી ચિંતા. રાજ્યમાં કોવિડના 2 કેસ મળ્યા. બંને દર્દીઓએ દક્ષિણ ભારતમાં કરી હતી મુસાફરી. બંને દર્દીની તબિયત હાલ સ્થિર. કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ને કારણે સુરતનું આરોગ્ય તંત્ર સતર્ક. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન. ખાંસી, શરદી અને તાવના દર્દીના મોનિટરિંગની કામગીરી કરાઈ. જરૂર જણાય તો જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ કરાયા. ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રિવ્યુ કરવામાં આવ્યું. 193 હોસ્પિટલની દૈનિક માહિતી કરાઈ એકત્ર. સુરતમાં રોગચાળાએ લીધો બાળકીનો ભોગ. 1.5 મહિનાની બાળકીનું ઝાડા ઉલટીથી મોત. 12 કલાકથી બાળકીને થતા હતા ઝાડા ઉલટી. બાળકીનું સારવાર દરમિયાન થયું મોત. ઠંડી વધવાની સાથે જ રાજકોટમાં વકર્યો રોગચાળો. સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાગી લાઈન. છેલ્લા 1 અઠવાડિયામાં મનપાના ચોપડે 1600 થી વધુ કેસ નોંધાયા. બીમારીની વાત કરીએ તો શરદી, ઉધરસના 1200 થી વધારે કેસ, તાવના 100 જેટલા, ઝાડા ઉલટીના 250ની આસપાસ અને ડેન્ગ્યુ ચિકનગુનિયાના 5 દર્દી સામે આવ્યા. બનાસકાંઠામાં હાર્ટ એટેકથી સગીરનું મોત. ધાનેરામાં 17 વર્ષના સગીરને આવ્યો હૃદયરોગનો હુમલો. ક્રિકેટ રમતા દરમિયાન થયો છાતીમાં દુખાવો. સુરેન્દ્રનગરમાં સૌની યોજનાની ઓફિસમાં 20 ગામોના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. યોજના હેઠળ આપવામાં આવતું પાણી બંધ કરાતા ખેડૂતો આકરા પાણીએ. 20 ગામોના ખેડૂતોનો જીરું, વરિયાળી, ઈસબગુલ સહિત પાક નષ્ટ થવાની ભીતિ. સૌની યોજનાની ઓફિસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બનાસકાંઠાના વડગામ પંથકના ખેડૂતો આકરા પાણીએ. દિવસે વીજળીની માંગ સાથે યોજી રેલી. દિવસે ખેતરમાં વીજળી ન આવતા ખેડૂતોને પડે છે હાલાકી. દિવસે વીજળીની માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી.
ભાવનગર માર્કેટ યાર્ડની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે। 10 વર્ષ બાદ યાર્ડમાં યોજાશે ચૂંટણી। ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મેદાનમાં। 10 વર્ષથી ઇલેક્ટેડ બોડી ન હોવાથી ભાવનગર એપીએમસીની ખરાબ દશા। ખેડૂત હિતમાં કામ કરે તેવા ડાયરેક્ટરોને ચૂંટી લાવવાના મૂડમાં છે ખેડૂતો। અમરેલીના સાવરકુંડલા એપીએમસીએ વેપારીને નોટિસ ફટકારવાની ઘટના। વેપારી અને એપીએમસી વચ્ચે થયું સમાધાન। વેપારીઓની અચોક્કસ મુદતની હડતાળ સમેટાઈ। 4 દિવસથી હડતાળના કારણે જાહેર હરાજી બંધ હતી। અમરેલી જિલ્લામાં ડુપ્લિકેટ ઘીના કૌભાંડનો પર્દાફાશ। લીલિયાના પીપળવા ગામ નજીક ડીવાયએસપી સહિત પીએસઆઈની ટીમના દરોડા। અમૃત વોટર પાણીના પ્લાન્ટની આડમાં મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો મળી આવ્યો। ફૂડ વિભાગે સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા। ઘીના ડબ્બામાં રાજુલાનું એડ્રેસ જોવા મળ્યું, માટે રેકેટના તાર રાજુલા સુધી જોડાયેલા હોવાની શક્યતા। રાજકોટમાં જેટકોની ભરતી પ્રક્રિયા રદ કરવા આદેશ। ધોરાજીના યુવકની રજૂઆત બાદ નિર્ણય। જેટકોની વીજ હેલ્થ પરીક્ષામાં યુવાન સાથે અન્યાય થયાનો આક્ષેપ। પરીક્ષા નિયમથી વહેલા લેવાઈ હોવાનો દાવો। યુવાને રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી હતી રજૂઆત। બનાસકાંઠાના ભાભરની સીમમાં આવેલી કેનાલમાં 15 ફૂટનું પડ્યું ગાબડું। સણવા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર વેડફાયું પાણી। રાયડો અને જીરુના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન। તંત્રની બેદરકારીના કારણે જગતના તાતને મુશ્કેલી। બનાસકાંઠાના થરાદમાં નર્મદા વિભાગના અધિકારીઓનો કાળી પટ્ટી બાંધીને વિરોધ। સીધી ભરતી થયેલા નાયબ કાર્યપાલક ઇજનેરો સામે પ્રદર્શન। જીપીએસસી બેન્ચના પૂર્વ અધિકારીઓને બઢતી આપવાની માંગ। રાજકોટમાં આનંદ નર્સિંગ કોલેજના ભોજનમાં ઈયળ નીકળવાની ઘટના। એનએસયુઆઈએ કોલેજ ખાતે રામધૂન બોલાવીને કર્યો વિરોધ। કોલેજ તંત્ર પાસે ભૂલ સ્વીકારી હોવાની લેખિતમાં બાંહેધરી લેવાઈ। ગઈકાલે કોલેજના ભોજનમાંથી નીકળી હતી ઈયળ। રાજકોટમાં મુસાફરો અને એસટી કર્મીઓ વચ્ચે માથાકૂટ। બસ બાબતે ફરિયાદ કરવા આવેલા મુસાફરોને ફરિયાદ બુક ન આપતા તકરાર। મોરબી જવા માટે એક જ સમયે 2 બસ મૂકતા સર્જાયો વિવાદ। ઉચ્ચ અધિકારીઓને સમજાવટ બાદ ઘટના થાળે પાડી। ડભોઈમાં 1.5 વર્ષ પહેલા નિર્માણ પામેલું નાળું બન્યું ભ્રષ્ટાચારનો ભોગ। તેન તલાવથી રાજપુરા ગુમાનપુરા ગામને જોડતું નાળું બેસવા લાગ્યું। હલકી ગુણવત્તાની કામગીરીના ઉઠ્યા સવાલો। નાળું ધસે તે પહેલા સમારકામ જરૂરી। રોજ મોટી સંખ્યામાં વાહનો અને વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ કરે છે અવરજવર। સુરતમાં સચિન જીઆઈડીસીની એથર કેમિકલ કંપનીની આગ અંગે કોંગ્રેસના ધરણા। જીપીસીબી કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ। બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીની કરી માંગ। ઘટનામાં 10 કામદારોના થયા છે મોત। વડોદરામાં પૂર્વ મેયર અને પૂર્વ શાસક પક્ષના નેતા વચ્ચે બોલાચાલીનો મુદ્દો। નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયાએ કર્યા આક્ષેપ પ્રત્યાક્ષેપ। અલ્પેશ લિંબાચિયા સભામાં મારી માફી માંગે, મારા વિરુદ્ધ આક્ષેપ કરતી પત્રિકા વાયરલ કરી, છતાં શરમ નથી તેવું નિવેદન આપ્યું। આપના ધારાસભ્ય હેમંત ખવાનું નિવેદન। કહું 1 સપ્તાહથી આપ તૂટી રહી છે તેવી અફવા ફેલાઈ છે। 4 ધારાસભ્ય આપ સાથે છીએ અને રહીશું। ક્યારેય એવી પરિસ્થિતિ ઊભી થાય તો હું ઘરે બેસવાનું પસંદ કરીશ। જનતા સાથે વિદ્રોહ નહીં કરું તેવું પણ નિવેદન। બોટાદના આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાનો મોટો દાવો। હવે આપના એક પણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય। કહું ભાજપ વિપક્ષને દબાવવાનું કામ કરે છે। ભાજપ ખોટી રીતે વિપક્ષના ધારાસભ્યોને દબાવે છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ। ખંભાતના કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું રાજીનામું। ચિરાગ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું। હવે કોંગ્રેસ પાસે 16 ધારાસભ્યનું સંખ્યાબળ।